ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે મુજબ આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેતા ગરમી વધશે તેમજ આગામી દિવસોમાં તાપમાન 48 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. ગરમી પ્રકોપ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિયતા અને ગરમીની રાહત અનુભવાશે. હવામાન વિભાગ દ્વારા કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે પશ્ચિમ ઉત્તર દિશાના પવન ફૂંકાશે, જ્યારે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હજુ ગરમીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગરમીમાં રાહત અનુભવાશે અને આ વર્ષે રાજ્યમાં સારા વરસાદની પણ સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી. રાજ્યમાં આગામી સમયમાં હીટવેવની શક્યતાઓને ધ્યાનમાં લઈ બચાવ અને રાહતના આગોતરા પગલાં લેવા જરૂરી છે. હીટવેવથી માનસિક તાણ થાય છે અને મૃત્યુની પણ સંભાવના રહે છે. હીટવેવ દરમિયાન તેની અસરને ઓછી કરવા કેટલાક પગલાં લેવા જરૂરી છે. આપને જણાવી દઈએ કે જ્યારે ગરમીનો પારો વધી ગયો છે, આગામી 7 દિવસમાં વાતાવરણ સૂક્ષ્મમાં રહેવાની એક સંભાવના છે. તો ગરમીના કારણે હીટ સ્ટ્રોકની જેવી ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે. તેની અંદર અમદાવાદમાં ગરમી 42 ડિગ્રી સુધી પારો પહોંચી શકે છે તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.